લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહેસાણા તાલુકાના સાલડી ગામમાં સંવત 1920માં ધાર્મિક આસ્થા સાથે સ્વયંભૂ પ્રગટ થયેલ પિંપળેશ્વર મહાદેવનું મંદિર સેંકડો શ્રદ્ધાળુ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. સાલડી ખાતે આવેલ પિંપળેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસની શરૂઆત થતાં જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. કડીના રાજુભાઈ આચાર્ય અને અન્ય બ્રાહ્મણો દ્વારા મંદિર ખાતે સવારથી જ પૂજા અર્ચના કરવામાં આવી હતી. હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ત્યારબાદ ભારતીય મૂળના અને અમેરિકાના હાલના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનો આવનાર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી ભવ્ય વિજય થાય તે માટે પૂજા અર્ચના કરવામાં આવી હતી. સાલડીનું પૌરાણિક પિંપળેશ્વર શિવ મંદિર આસ્થાનું કેન્દ્ર સમાન છે. આ ઉપરાંત અહીં બિલીપત્ર માટે બિલીવન ઊભું કરાયું છે. ત્યારબાદ સોમવારના દિવસથી ગૌશાળાની શરૂઆત કરવામાં આવી હતી. ઓકે, મારું નામ રાજુભાઈ આચાર્ય કડીવાડા. દરેક શિવ ભક્તોને હરમહાદેવ પીપળેશ્વર દાદાના ચરણોમાં આજે સાલડી મુકામે ઐતિહાસિક મહાદેવનું મંદિર આવેલું છે. તેના સાનિધ્યમાં અમેરિકામાં વસતા મૂળ ભારત દેશનું ગૌરવ એવા કમલા હેરિસના ભવ્ય વિજય માટે આજે પૂજા અર્ચના કરવામાં આવી. તમામ શિવ ભક્તોને મારે જણાવવું છે આજે મીડિયાના માધ્યમથી કે 72 વર્ષ બાદ આજનો યોગ આવ્યો છે. આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત પણ સોમવારના દિવસે થઈ છે અને પૂર્ણાહુતિ પણ સોમવારના દિવસે થવાની છે. ત્યારે ચારધામ યાત્રાનું પુણ્ય પ્રાપ્ત થાય એવું પુરાણોમાં પણ ઉલ્લેખ જણાવ્યો છે. ત્યારે તમામ શિવ ભક્તોને મારે કહેવું છે કે આમ આપણે વાસ્તવમાં શ્રાવણ મહિનાના 4 સોમવાર આવે છે. 72 વર્ષ બાદ આજે યોગ આવ્યો છે તો તમામ શિવ ભક્તોને પીપળેશ્વર દાદાના દર્શન કરી ચારધામનું પુણ્ય પ્રાપ્ત થાય એવા તમામ શિવ ભક્તોને રાજુભાઈ આચાર્યના હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ. મારું નામ પટેલ કીર્તિકુમાર જયંતિલાલ છે. શ્રી પિંપળેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટના પ્રમુખ તરીકેનો હોદ્દો સંભાળું છું. લગભગ ઓછામાં ઓછા 10 વર્ષથી આ કાર્ય ચાલી રહ્યું છે. જીર્ણોદ્ધારનું ભૂમિપૂજનથી માંડી અને અત્યાર સુધીનું કાર્ય પરિપૂર્ણ થયેલ છે. અત્યારે સ્વયંભૂ પિંપળેશ્વર મહાદેવની કૃપા આજુબાજુની જનતા, ઉત્તર ગુજરાતના તમામ ભાવિ ભક્તોને દાદા આશીર્વાદ આપી રહ્યા છે. અને નવીનમાં વિચાર કરીએ તો આજે ગૌશાળાનું પણ આજે શરૂઆત શુભારંભ થઈ રહ્યો છે. સાથે એક ગાય, એક વાછરડીનો આજે આરંભ કરી રહ્યા છીએ. આ મંદિરના દાતા, મુખ્ય દાતા પટેલ સ્વર્ગસ્થ પુરુષોત્તમદાસ જેસંગદાસ 38 કરોડનું માતબરદાન લાગણજવાળાએ આપી મંદિરને આબેહૂબ ઉત્તર ગુજરાતનું એક પ્રસિદ્ધ યાત્રાધામ બનાવ્યું છે.